આ વોલ્ટરના વાતમાં એમાં તમે નાના સવાલ જવાબ કરાવો છો ને? હા બેટા. હું પેલેથી જ શરૂઆત વિકલ્પો કરાઈશ. કરાય છે ને મારે વિકલ્પો નથી. બેટા લખન બધું બાકી જ છે પેલેથી બાકી છે સ્વાધ્યાયને બધું બાકી છે વિકલ્પોને. મને અત્યારે તો મારી તમે સાથે સીધા સાથે મોટા સવાલ લખજો. પૂછો. ના ના ચલો. બરાબર આપડે લેખક પરિચય જોઈ ગયા આપડે પ્રસ્તાવના જોયા પાઠનું શ્રવણ અને સમજૂતી મેળવી બરાબર શબ્દાર્થની સાથે આપણે બરાબર બાળકો એટલે સ્વાધ્યાયમાં આપણે શું કરવાનું કે ભાઈ સ્વાધ્યાયમાં તમને જે આપેલું છે સ્વાધ્યાય પોથીમાં એ રીતે જ આપણે શરૂ કરાવીએ છીએ બરાબર ને મિસ આ ધીમે પાઠ બોલજો. આ પાઠના તમને થોડું રિવિઝન કરાવી દઉં અને એમાં એક નાનકડો અપંગ કિશોર છે એનું નામ છે વોલ્ટર બરાબર એને લખવાની અસર થઈ હતી પગમાં અને એવી અસર એના હાથ પગમાં થઈ હતી કે એના શરીરના જે સ્નાયુઓ હોય ઈ પણ એ જાતે કામ કરી નહોતા જાતે કામ કરી નહોતા શકતા બરાબર એટલે વોલ્ટર છે એને ડોક્ટરે એને ના પાડી દીધી હતી એને આશા છોડી દીધી હતી કે વોલ્ટરને ક્યારેય સારું થશે એવી આશાને છોડી દીધી છતાં વોલ્ટર એવો પ્રયત્ન કરવા લાગ્યો અને મક્કમ નિર્ધાર એટલે કે મક્કમ નિર્ણય લઈ લીધો ઊંચો કુદકાનો વિશ્વ વિક્રમ મારે કેવી રીતે સ્થાપ્યો તેની વાત આ પાઠમાં કરી હતી બરાબર ને એને પોતાના મનોબળથી પોતાના તંદુરસ્ત શરીરથી શરીર ભલે આમ હતું વિકલાંગ હતું પણ એનું મન કેવું હતું એનું મન કેવું હતું એનું મન છે એ તંદુરસ્ત હતું એનું શરીર તંદુરસ્ત ન હતું એનું શરીર અપંગ હતું પણ એનું મન છે ને એ મનોબળ વાળું હતું બરાબર ને એટલે અહિયાં આ પાઠની આપણે વાત કરી હતી અને ઊંચો કુદકા મારવાનો વિશ્વ વિક્રમ મેળવ્યો હતો બરાબર આ પાઠમાંથી આપણને ખુબ જ સરસ મજાની પ્રેરણા મળે છે આપણને ઈશ્વર સરસ મજાના બે હાથ પગ આપ્યા છે સારું મગજ આપ્યું છે યાદ શક્તિ આપણને આપી છે છતાં આપણે સારા માર્ક્સ નથી મેળવી શકતા શું કામ કારણ કે આપણું ધ્યાન નથી હોતું આપણો કોઈ મક્કમ નિર્ણય નથી હોતો એટલા માટે બરાબર ને પણ વોલ્ટરની મિસ વાત બે બધાએ મિનિટ જો વોલ્ટરની વાત જો બધાએ સાંભળી હોય અને જીવનમાં લેવા જેવી હોય તો એ લઈ શકે છે બરાબર ને કારણ કે વોલ્ટરના નિયમો એના જે કાર્યો અને એના જે જાત મહેનત હતી એમની બરાબર અને સિદ્ધાંતો હતા એ ખુબ જ સારા હતા કે જે આપણને ના આપે એવા મિસ વોલ્ટર હજી જીવતા છે? બરાબર હા બેટા વોલ્ટર મિસ નું મેં તમને કીધું હકીકતમાં તું વોલ્ટર જીતા છે. હા મેં તમને કીધું તું કે યુટ્યુબમાં કે તમે કોઈ મોબાઈલમાં ગૂગલમાં સર્ચ મારજો મે તમને મિસ કીધું મેં હતું ને ગૂગલમાં બધે સર્ચ માર્યું હતું. હા વોલ્ટર નું એનું જે નામ છે એને સર્ચ કરવાનું હતું અને તમને મેં વાત કરી હતી મિસ વાંચવાનું આવ્યું હતું. એ તમારે કરવાનું હતું પણ તમે કોઈ કર્યું નહી હોય મેં તમને કીધું તું કે તમે વોલ્ટર નો ઓરિજિનલ જે પિક્ચર છે એનું જે ચિત્ર છે એ માણસ નો ફોટો છે એ તમને જોવાનું મેં કીધું તું બધી પણ તમે કોઈ જોયો નહી હોય કોઈ નથી જોયો ને એનું આખું નામ શું છે વોલ્ટર ડેવિસ શું નામ છે વોલ્ટર ડેરિસ હા એ તમે વોલ્ટર નામ ડેવિસ લખી લો ચલો નામ લખી લો સાઈડમાં બુકમાં વોલ્ટર ડેવિસ ને સર્ચ કરવું બરાબર એટલે એના વિશે જેટલું હશે ને એટલું બધું આવશે બરાબર તમે ઈંગ્લિશમાં જોવ હોય તો ઈંગ્લિશમાં આવશે ગુજરાતીમાં જોવું હોય તો ગુજરાતીમાં પણ આવશે તમારે ટાઈપ કરવાનું બરાબર એટલે એ તમને એના વિશે જેટલું છે ને એની બધી કથાઓ કે તમને એ માણસ જોવા મળશે રિયલમાં તમને ફોટો જોવા મળશે કે આ માણસ કેવો છે બરાબર ને 9 વર્ષની એટલે કે તમારી ઉંમરનો જ બાળક હતો ને એને આટલી બધી સિદ્ધિઓ પ્રેરણા પ્રાપ્ત કરી કે એને વિશ્વમાં પ્રથમ નંબરે આવ્યો હતો એ પણ અપંગ કેવો હતો અપંગ હતો એના શરીરમાં એક સ્નાયુ કામ નહોતો કરતો પોતાની રીતે જાતે એને જેમ હાથ હલાવવો હોય એની આંગળી ચલાવવી હોય પગ ચલાવવો હોય પણ એ જાતે કરી શકતો ન હતો એ કેટલો અપંગ હશે એ આપડે જોવાનું બરાબર ને ધીમે ધીમે આગળ આવતા આવતા એ આખા વિશ્વમાં આખા જગતમાં દુનિયામાં
પ્રથમ નંબર આવે છે એટલે ઈ માણસને આપણે જોવો જોઈએ. બરાબર ને? હા. ચાલ આ બધી નું હોમવર્ક છે બીજું તો રેગ્યુલર તો આપી શકતો હોમવર્ક પણ આ બીજું પેલું તમારું હોમવર્ક કયું છે કે ભાઈ વોલ્ટર ડેવિસને તમારે એના વિશે જાણવા પછી ના લેક્ચરમાં પૂછીશ તમને. બરાબર? ચાલો. હવે તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો છે વિકલ્પો લખો. ઉપર વિકલ્પો. હા. ઓલા પેટથી શું બોલો છો બેટા તું? આ તમે ઓલા ત્યાં અમને જે ઓલા લેસન મોકલે એમાં તમે બેટા એમાં કોઈ મેસેજ નથી. હું શરૂઆત અહીંથી જ કરાવું છું તો અહીંથી લખવાનું ચાલુ કરો. 75 રોલ નંબર વાળી હા. બસ 75 રોલ નંબર. હા ઓકે ચલો પ્રશ્ન પેલો લખો. પ્રશ્ન પેલો વોલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું? વોલ્ટરના આશા અંતરમાં ઊંડે ઊંડે આશા ચમકી રહ્યું હતું. બરાબર? સાહેબ લખાવ છો બેટા હું તારી સામે શું તને સ્ક્રીન નથી દેખાતી? સ્ક્રીન દેખાય છે તને મોબાઈલ પર જોતો? હા તાર મિસ નામ દેખાય છે તારું નામ બોલતો પેલા. તારું નામ બોલ. તે નામે ભૂલાય ગયું તારું? મિસ સોરી. ને સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન દેખાય છે મિસ સવાલ જવાબ માટે બોલ્યા ને એટલે મને એવું પણ થયું. મેં શું કીધું તમને કે તમે ખાલી બુક અને પેન કાઢી રાખો હું તમને પહેલેથી જ કરાવવાનું છે મારે. મેં એવું કીધું પેલા તે ન સાંભળ્યું? હવે તને અત્યારે સ્ક્રીન ઉપર તને શું દેખાય છે જોતો? તને અત્યારે સ્ક્રીન પર શું દેખાય છે? વિકલ્પો. હા તો આપણેે શરૂઆત ક્યાંથી કરવાની છે? વિકલ્પો. બરાબર તો હવે સવાલ જવાબ હમણાં નહી આવે. હા ઓકે. બરાબર ચલો કન્ટિન્યુ પ્રશ્ન પહેલો. વોલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું? તો ભાઈ એમાં આવશે ઓલમ્પિક, વ્હીલચેર, આશા કે ટપલી? તેમાં આવશે સી આશા. પેલા આવશે સી. તમારે બધા ઓપ્શન લખવાની જરૂર નથી સી ની સામે જવાબ લખો. ખાલી સી ની સામે લખો જવાબ આશા. વોલ્ટર કોને પોતાના શાંત મુંગા દોસ્તો કહે છે? પોતાના પગને કહેતો હતો? ભગવાનને કહેતો હતો, પોતાની માતાને કહેતો હતો કે કેલિપર્સને કહેતો હતો? એ પોતાના પગને. હા પોતાના પગને એને ટાપલી મારી હતી ને અને કહ્યું હા હતું ને શાંત મુંગા દોસ્તો તમે ગભરાશો નહીં. નહી તમે હાર માનતા નહીં. તમે નહી મુંજાશો નહીં નહી એવું બધું કેતો હતો ને? હા પછી ત્રીજો સવાલ બીજામાં એ પોતાના પગને ત્રીજો સવાલ વોલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો? વોલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો હતો? બોડીના. હા માતાના સહારે ગયો હતો? ઘોડીના સહારે, પટ્ટાને સહારે કે કુદકાને સહારે? બોડીના ઘોડીના સહારે ગયો હતો. બરાબર બેટા તારું સ્પીકર ઓફ કરી દેજો. એટલે બી ઘોડા ઉપર બેસી ગયો તો ને. બેટા ઘોડી એટલે શું થાય? અપંગ માણસ નું એક સાધન થાય. એ હા. ભૂલી ગયો તું? ના ના. ભૂલથી આમાં બોલાઈ ગયું. ક્યાં હા આમાં હોર્સ ક્યાં આવ્યો બેટા આડો? અપંગ માણસોની જે સાધન હોય છે લાકડાનું બે હાથ વચ્ચે રાખવાનું એને ઘોડી કહેવાય. હા મિસ.
ચોથો સવાલ, અપંગના ઓજસ પાઠના લેખક કોણ છે? ચલો કોણ છે? પાઠમાં મેં તમને સ્ક્રીનમાં દેખાડ્યું છે ને એમાં તો ઉપર નામ લખેલું મિસ આવે છે. કુમારપાળ દેસાઈ. હા, કુંવરપાળ દેસાઈ. બરાબર. ચલો પ્રશ્ન લખી લો. વિકલ્પો લખી લો. સ્પીડ રાખજો લખવામાં. પછીનું મિસ બે પ્રશ્ન મિનિટ 2. રાખો ને મિસ 2 મિનિટ. બેટા સ્પીડ રાખજો. હા, ખાલી ઓલા ચોથાનો જવાબ જ તે લખવો છે. મિસ ફેરવી નાખો. ચલો પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખવાનું છે, એટલે કે નાના સવાલ જવાબ છે. બરાબર. પહેલો સવાલ, બાળપણમાં વોલ્ટરને ક્યાં રોગે ઘેરી લીધું હતું? બાળપણમાં વોલ્ટરને ક્યાં રોગે ઘેરી લીધો હતો? શું થયું હતું લખવાના એને? લખવાના હા, રોગ્યો લખવાનું. હા, લખવાના રોગે. ચલો લખો. જવાબ, બાળપણમાં વોલ્ટર લકવાના રોગના લકવાના રોગના હુમલાથી ઘેરી લીધો હતો. લકવાના રોગના હુમલાથી ઘેરી લીધો હતો. બરાબર. બીજો સવાલ, વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? વોલ્ટરનું શરીર હતું એના ઉપર લકવાની શી અસર થઈ હતી? ચલો જવાબ લખો. શરીરના સ્નાયુ પરનો કાબુ શરીરના સ્નાયુ પરનો કાબુ ચાલ્યો ગયો હતો. ચાલ્યો ગયો હતો અને હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. અને હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. ત્રીજો સવાલ, વોલ્ટરના રોગ વિશે દાક્તરોએ શો અભિપ્રાય આપ્યો?
વોલ્ટરના રોગ વિશે ડાક્ટરે શું અભિપ્રાય આપ્યો? શું કહ્યું હતું ડોક્ટરે? મિસ ડોક્ટરે એમ કીધું શું કે હવે આના પગ કોઈ તાજા નહીં થાય કે હા આ એને દોડ આશા નહીં હતી છોડી દીધી ત્યારે હતી. હા એને આશા હતી એ છોડી દીધી હતી. ડોક્ટરે ના પાડી દીધી હતી કે આ બાળક છે જિંદગીભર જીવનભર આવું ને આવું જ રહેશે. બરાબર ને? ચલો જવાબ લખો એમાં વોલ્ટરના રોગ વિશે વોલ્ટરના રોગ વિશે ડાક્ટરોએ સુધારાની આશા ડાક્ટરોએ સુધારાની આશા છોડી દીધી હતી. છોડી દીધી પછીનો સવાલ ચોથો સવાલ વોલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા શું કર્યું? શું કર્યું તું? ચલો કોણ બોલશે? મિસ હમ એ હશે ને એના સ્નાયુઓને જીવતા રાખ્યા કે તમે છે ને ઓલા એ અંદરથી મળેલા જ હોય પણ એ જીવતા રાખ્યા કે તમે કસરત કરશો તમે બધું કરી શકશો. એ લોકો કસરત કરી એની હાટુ એ એ કસરત શરૂ લોકોએ કરી. એટલે વોલ્ટર છે ને સ્નાયુ એટલે કે શરીર ચાલતું થાય જીવંત કરવા માટે વોલ્ટરે સ્નાયુઓને જીવંત રાખવા માટે કસરત અને પાણીમાં પણ કસરત કરવાની શરૂઆત કરી હતી. બરાબર ને? કસરત કરી હતી અને પછી પાણી એટલે મેં શું 93 નંબર હમણાં ઓનલાઈન બેટા ક્યાં હતો અત્યાર સુધી? ના મિસ 9 વાગ્યાના ક્યાં ઓનલાઈન છું લખું છું. હા 9 વાગ્યાના ઓનલાઈન છું લખું છું. તો તું 93 નંબર અત્યારે કેમ જોઈન્ટ થયો? મિસ આજે મોડો ઉઠ્યો એટલે મિસ આ બધા પેરેન્ટ્સને ફોન કરજો. 93 નંબરને ખાસ ઓકે મિસ. ચલો ચોથો સવાલનો જવાબ ફરી વખત વોલ્ટરે સ્નાયુઓને જીવંત રાખવા માટે કસરત કરી કસરત કરી અને પાણીમાં પણ કસરત કરવાની શરૂઆત કરી. પાંચમો સવાલ મિસ હા મિસ માતાએ પાછું બોલ. પાંચમો સવાલ માતાએ પુત્રને શી પ્રેરણા આપી હતી? ચલો જવાબ લખો. માતાએ પુત્રને શી પ્રેરણા આપી હતી? જવાબ લખો. માતાએ પુત્રને પ્રેરણા આપી કે જો તું ડબલ કોમામાં કરજો. જો તું હિંમત નહીં હારે તો અલ્પવિરામ કરજો. જો તું હિંમત નહીં હારે અલ્પવિરામ તો તું જે ધારીશ તે કરી શકીશ. કોમામાં પૂરું. મેં પૂરું નથી કર્યું પણ તમારે બે લીટા કરવાના.
ઉભા રહેજો ને 2 મિનિટ. ચલો પછીનો સવાલ. છઠ્ઠો સવાલ. બોલતા બોલતા વોલ્ટર પથારીમાં શાથી ઢળી પડ્યો? જવાબ લખો. આકાશને આંબે જોઈ આકાશને આંબી જોઈ એવા ઊંચામાં ઊંચા એવા ઊંચામાં ઊંચા खुद का એવા ઊંચામાં ઊંચા કુદકા પણ મારીશું. પણ મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. પણ ત્યાં સુધી મારા મિત્રો હિંમત હારશો નહીં. પછી જે સવાલ છે ને એ લખવાનો એમાં જગ્યા હોય તો તમારે. બોલતા બોલતા વોલ્ટર છે પથારીમાં ઢળી પડે છે. સાતમો સવાલ. ઊંચા કુદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ? ઊંચા કુદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ? ચલો જવાબ લખો. ઊંચા કુદકાની હરીફાઈ ઊંચા કુદકાની હરીફાઈ બોમાંટ નગરમાં બોમાંટ નગરમાં એટલે કે શહેરમાં યોજાઈ હતી. યોજાઈ હતી. લખાઈ ગયું. ઓકે બેટા. ચલો આઠમો સવાલ. આઠમો સવાલ. હરીફાઈના મેદાનમાં કઈ કઈ હરીફાઈઓ ચાલતી હતી? હરીફાઈના મેદાનમાં કઈ કઈ હરીફાઈઓ ચાલતી હતી? ચલો જવાબ લખો. ક્યાંક ખેલાડી દોડમાં ભાગ લેતા ક્યાંક ખેલાડી દોડમાં ભાગ લેતા ઊંચા કુદકાની રમત રમતા ઊંચા કુદકાની રમત રમતા અને વાંસ કુદકાની રમત રમાતી હતી. 3 રમત રમાતી હતી. બરાબર. એક દોડમાં ભાગ લેતા, પછી ઊંચા કુદકાની રમત રમતા અને છેલ્લી વાંસ કુદકાની રમત રમતા હતા.
રમત રમાતી હતી. બધી હરીફાઈઓ છે એ મેદાનમાં ચાલતી હતી. બરાબર. પછી નો સવાલ 15મી ઓલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? 15મી ઓલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? જવાબ લખો. ઓલિમ્પિક સ્પર્ધામાં સોરી 9મો જવાબ ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી. તમે જોઈને પૂછો ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી. બરાબર. પછીનો સવાલ ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? ચલો જવાબ લખો. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર મેં શોર્ટમાં લખ્યું છે સેમી એટલે સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. નવો વિક્રમ સ્થાપ્યો. બરાબર. ફરી વખત જવાબ બોલી જાઓ. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. ચલો લખાઈ દો. પછીનું પ્રશ્ન 3 આ મોટા સવાલ જવાબ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન પહેલો વોલ્ટરની માતા અપંગ પુત્ર માટે શું કરતી હતી? વોલ્ટરની માતા અપંગ પુત્ર માટે શું કરતી હતી? જવાબ લખો. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની
હિંમતને બરાબર જગાડતી રહી તી. હિંમતને બરાબર જગાડતી રહી તી. પોતાના પુત્રમાં પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. તે માટે સતત પ્રોત્સાહન આપતી. ચલો 93 નંબર. નાઇન્ટી થ્રી નંબર. બીજો સવાલ નો જવાબ બેટા તારે વાંચવાનો છે. બીજો સવાલ હા નો મિસ. જવાબ તારે વાંચવાનો છે બરાબર. વેલા વાંસકુદકામાં કડી ઓ ખેલાડી મને સવાલ તો વાંચી લેવા દે બેટા. વાંસ હા મિસ કૂદકામાં વેલા ખેલાડી વાંસને કેવી રીતે ઓળંગી જતો. બોલ. બેલા કડીઓ પર એક વાસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતા હા. ચલો લખો બે લાકડીઓ પર એક વાસ મૂકવામાં આવ્યો હતો. આમાં તમને એમ કીધું છે સવાલમાં કે વાસ કુદકાની રમત કેવી રીતે હોય. બરાબર ને તો બે વાંસની લાકડીઓ પર બે લાકડીઓ પર એક વાંસ મુકવામાં આવતો અને ખેલાડી દોડીને આવતો. વાંસની નજીક આવે એટલે પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસની ઓળંગી જતો. બરાબર. ચલો ત્રીજો સવાલ છે. કે ભાઈ વોલ્ટરને એની ઉંમરના છોકરા પાસેથી કેવી રીતે પ્રેરણા મળી. કેવી રીતે પ્રેરણા મળી હતી કોણ બોલશે. કોણ બોલશે. વોલ્ટર ને કઈ જગ્યા એથી પ્રેરણા મળી હતી કયો તો ચલો. માતા પાસેથી હમ પાસેથી પણ નીકીની ઈ તો માતા એની પાસેથી માતા પાસે પ્રેરણા એમને એની માતા પાસેથી તો મળી જ હતી. પણ એ તમે એક છોકરો કીધો છે. સવાલમાં તમને છોકરો કીધો છે તમે પાઠ યાદ કરો. આપડે એ જયારે પ્રોગ્રામ જોવા ગયો હતો ને વાત ત્યારે જે હમ હમ સૌથી ઉચ્ચ કૂદકો મારી ગયો હતો ને એના વર્ષનો આનંદ છોકરો ત્યાંથી બીને પ્રાણીયા મળી. હા ત્યાંથી જ્યારે એ પ્રેરણા છોકરા એ હા એ છોકરો જ્યારે વોલ્ટર છે જયારે મેદાનમાં જતો હતો. બરાબર ને ખેલ રમતો જોવા મળે. ત્યારે છોકરાને જોઈને એટલે કે ભાઈ ઈ છોકરો હતો એને ગેમમાં આગળ એને ઈનામ મળ્યું હતું શું મળ્યું હતું. ઈનામ મળ્યું હતું ને. કે નતું મળ્યું. હલો. હા મિસ. હલો હા મિસ બરાબર ને એટલે પેલું વોલ્ટર ને ઈ બાળકને જોઈને પ્રેરણા મળી હતી. બરાબર ને. ચાલ આ ત્રીજો સવાલ છે તમારે હોમવર્કમાં કરવાનો છે.
ત્રીજો સવાલનો જવાબ છે બીજા મોઢે તમારે હોમવર્કમાં કરવાનું છે. હા મોઢે મોઢે પાઠ સમજાઈ દીધો છે ને એના આધારે. બરાબર. ચાલ. ત્રીજો પાઠ ત્રીજો સવાલ પ્રશ્ન 4. બાકી કોણ બોલે છે અને કોને કહે છે તે બોલવાનું છે બરાબર. પેલો સવાલ પગ સાથે પગ તે કઈ સાંભળતો હશે. પગ સાથે ક્વેશ્ચન માર્ક પગ તે કઈ સાંભળતો હશે. કોણ બોલે છે પગ સાથે વખતે કઈ સાંભળતો હશે એવું કોણ બોલે છે. પગ વોલ્ટરની માતા સાથે ક્વેશ્ચન માર્ક વોલ્ટરની માતા તો ઠીક. પણ પગ સાથે વોલ્ટર પેલા બોલતો કે ભાઈ પગ સાથે તો ભાઈ હા તો કે ભાઈ પગ તે કે સાંભળતો હશે એટલે કે વોલ્ટરની માતા. વોલ્ટરની માતા છે આ વાક્ય બોલે છે. બરાબર. તો કોને કહેતી મિસ હતી. કોને કહે છે વાક્ય. કયો બીજું એ ને વાક્ય કોને કહે છે. વોલ્ટરની માતા વોલ્ટરની માતા. અહિયાં છે ને તમારે મિસ પાછું લખવાનું છે કે કોને કહે છે તો ભાઈ આ વોલ્ટર ને કહે છે. કોને કહે છે. વોલ્ટર ને બરાબર ને આવું દક્ષા તમારે મિસ પાછું લખવાનું કે વોલ્ટરની માતા આ વાક્ય બોલે છે. અને વોલ્ટર ને કહે છે આ હા બોલ બેટા. દક્ષા મિસ મિસ મેમ કહું છું હા મને તારો અવાજ સંભળાય છે તું બોલ. આ જે વોલ્ટર છે વોલ્ટર હા. ઈ તમે કીધું હા અપંગ હતો તમે ઈ એના પગને કેવી રીતના ઢાંકી પાઠ ઈ વસ્તુ જ આ પાઠમાં જોવાની હતી. એ વસ્તુ જ તમારે સાંભળવાનું હતું ઈ જે આપણને પ્રેરણા આપ્યા એવો પાઠ હતો. પણ મને લાગે છે કે ત્યાં પાઠ સાંભળ્યો નથી. ચલો રોલ નંબર 52 આવ્યો છે જોઈન્ટ થયો છે 52. રોલ નંબર 52 રોલ નંબર 88. આમીશ 52 આમીશ. આમીશ કયો બેટા 52 બોલ. હવે આજે તારું નામ શું. 52 નંબર આરબિયાણી મુફત નોંધ લે. હમણાં બેટા પણ ત્યાં પ્રશ્ન પૂછ્યો તો. કે વોલ્ટર મિસ ના પગ તમારો નહોતા મને તે પ્રશ્ન કર્યો હતો ઈ કોણે મને પ્રશ્ન હલો. હલો કોઈ અવાજ આવે છે. મિસ હા કોઈ નથી દીધો. હા હું હમણાં કોઈ મિસ એમને નથી સવાલ ખબર પૂછ્યો તો એનું નામ શું છે તારું નામ બોલતો. હમણાં ઓલું મોહમ્મદ નુરુલેન. મિસ મેં તમને એટલે સવાલ તે હમણાં પૂછ્યો તો સવાલ આપણે પૂછ્યો તો ને કે વોલ્ટર વોલ્ટર વિશે. અપંગ હતો હા પણ એનું નામ તારું નામ બોલ ને હું તને કઉ છું તને નથી સંભળાતું. માહી મિસ મારું નામ આરબિયાણી મોહમ્મદ નુરુલેન. બેટા તું તારું નામ બોલો છો. મેં શું મારું નામ બોલું મેં તમને જે કીધું ને ઈ. નુરુલેન. હા મિસ તારું નામ બોલ. મિસ આરબિયાણી મોહમ્મદ નુરુલેન. મિસ મેં તમને પૂછ્યું હતું સૈયદ માહી. હા માહિર સૈયદ તારું માહિર ને. હા મિસ ઓલું
વોલ્ટર અપંગ હતો સૈયદ એનો પગ માહિર ની ને કેવી રીતના ટાપલી મારી? સૈયદ માહિર છે ને, હા બરાબર. ને આજે અરબિયાની છે ને તું ઘડીક ન બોલતો હવે હો ને. હા. સૈયદ માહિર છે ને બરાબર આ પાઠ સમજ્યું નથી પાઠ સમજાવ્યું તો અને મેં કીધું તું કે ભાઈ આ પાઠ છે વોલ્ટર નો ઈ અપંગ છે પણ એ કઈ રીતે આગળ આવે છે ધીમે ધીમે બરાબર આ પાઠમાં આખી પ્રેરણાદાયી વાત છે. પણ આ સૈયદ માહિર છે ને એમને પાઠની વિશે કઈ ખબર નથી. નથી ને ખબર બેટા? મિસ તમે સમજાય તો ખરી કાલે ત્યારે તો યાદ હતું પણ ભૂલાઈ ગયું. બેટા એમાં ભૂલાય કેમ જાય તમને હજી કાલની વાત છે. આપડે લેક્ચર ગયો અને આજે તને ભૂલાઈ જાય. આ વસ્તુ કઈ ભૂલાવા જેવી નથી આ વાર્તા ની જેમ મેં તમને પાઠ સમજાયો હતો તે દિવસે. મિસ કાલે મારા મમ્મી નહોતા ને બરાબર. એટલે હું બારે વયો ગયો તો મિસ. બેટા બહાર નઈ જવાનું શરૂ લેક્ચરમાં જો. તો પાછું એમ કે નહીં છે હું શરૂ બહાર જાઉં લેક્ચરમાં છું. નહીં લેક્ચર તો પૂરો થયો પછી 2:30 વાગે તારે હવે ગયા. તો પાઠે ભુલાઈ ગયું તું બાર ગયો એટલે એની સાથે સાથે પાઠે ભુલાઈ ગયો ને. ચલો આપડે બીજો સવાલ પેલા જોઈએ. હા બેટા તને હું સમજાવું હમણાં. પેલા બીજો સવાલ નહીં જો ભાઈ જો તું પાઠ્યપુસ્તક છે હિંમત ને એક એમાંથી કામ હું કરો બતાવું એક કામ કરો. વાંચી. હા એક કામ કરો આ પ્રશ્ન 4 છે ને આપડે પછી ના લેક્ચરમાં લેશું. બરાબર અત્યારે સૈયદ માહીર નો જે સવાલ હતો ને બરાબર એનો જવાબ છે ને 52 નંબર આપશે. હાલી 52 રોલ નંબર છે ને ઈ જવાબ આપશે એના બેટા તે પાઠ વાંચજો તો સમજો તો ને તમારી સાથે. બરાબર એટલે સૈયદ માહિર તું સવાલ બોલ અને 52 નંબર છે ને મિસ હું સવાલ બોલું. હા સવાલ બોલ. માહિર હો. તારે કયો સવાલ હતો પ્રશ્ન મનમાં હતો હા તું બોલ તને શું પ્રશ્ન હતો હમણાં? વોલ્ટર નો. મિસ છે ને મારે ઈ સવાલ હતો કે વોલ્ટર છે વોલ્ટર ઈ અપંગ હતો તો એનો પગ કેવી રીતે ટાપલી મારી? હા ઓકે. ચલો 52 નંબર છે ને જવાબ આપતો બેટા એને. હેલો મિસ સમજમાં જ ન હા હલો. શું બોલો છો મિસ બેટા? ફરીથી બોલું 52 નંબર જવાબ આપો. સમજાણું નહીં. 50 બેટા તું ક્યાં બોલો છો માહિર? મિસ લખવાની બીમારી થઈ હતી ને એટલે અપંગ હતો. હા એટલે પગ હતો બરાબર પણ આપડે સૈયદ માહિર નો સવાલ શું છે કે તો અપંગ હતો તો એને ટાપલી કઈ રીતે મારી હતી? એના થોડાક તો હાથ કામ કરતા તા ને એટલે. હા એના હાથ પગ એટલે કે એના હાથ કામ કરતા થઈ ગયા હતા એને કસરત ચાલુ કરી દીધી હતી. એના હાથ ધીમે ધીમે કામ કરે કે એટલી બધી જોરથી ટાપલી નહોતી મને સેજ હળવેથી એના હાથ ઉપર એને પગ ઉપર એને માર્યું હતું. જેમ તમે ટાપલી મારવાની વાત કરો છો એમ એને ટાપલી નહોતી મારી પણ પાઠમાં એવું હતું તમે જોયું નહી હોય કે એને હળવેક થી ટાપલી મારી. કારણ કે એનો શરીર એના હાથ એટલા બધા ઊંચા નીચે નતા થઈ શકતા. એટલે એને હળવેક થી ટાપલી મારી એના પગ તો સાવ બંધ જ હતા. એ ઘોડી વડે ચાલતો હતો. બરાબર ને સૈયદ માહિર અહિયાં ધ્યાન રાખજો. બરાબર એટલે એને હળવે થી ટાપલી મારી હતી. બરાબર એના હાથ થી જ મારી હતી વોલ્ટરે પોતાના હાથથી જ મારી હતી પણ હળવેથી હાથ ઊંચો કરીને મારી હતી. બરાબર પણ એના જે પગ હતા એ તો સાવ કામ કરતા જ બંધ થયેલા હતા. બરાબર ને. હવે આ પ્રશ્ન 4 છે ને
પેલું તમારું ઘર કામ છે પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે. બરાબર એ તમારે હોમવર્કમાં કરવાનો છે. કયો પ્રશ્ન 3? આ પ્રશ્ન 3 નો આ પ્રશ્ન 3 છે તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર. સારું. ચલો હવે અહીંયા સુધી નો આપણે રાખીએ. બરાબર બાળકો. પછીના લેક્ચરમાં આપણે જોઈન થશું. મેં તમને 2 હોમવર્ક આપ્યા. શું હોમવર્ક આપ્યા તા 2? પેલા તો મેં વોલ્ટર વિશે તમને જાણવાનું કીધું. બરાબર. પછી મેં તમને બીજો સવાલનો જવાબ આપ્યો.